તમારું સ્વાગત છે તમારી પોતાની ચેનલ 5 સ્ટાર એક્ઝામ. તો આજે આપણે રસાયણ વિજ્ઞાનના બોર્ડના પ્રશ્નપત્રના MCQ સોલ્વ કરીશું. પહેલો ક્વેશ્ચન છે, લેન્થેનોઇડ તત્વનું અલગીકરણ કઈ રીતે કરવામાં આવે છે? તો આન્સર આવશે બેઝિકતામાં રહેલા તફાવતના આધારે કરવામાં આવે છે. બીજો ક્વેશ્ચન છે, સ્મૃતિનો અદ્ભુત ગુણધર્મો ધરાવતી મિશ્ર ધાતુના ઘટકો કયા છે? તો આન્સર આવશે ટિટેનિયમ પ્લસ નિકલ. પ્રશ્ન નંબર 3 છે, નીચે પૈકી કયું તત્વ રેડિયો સક્રિય છે? તો આન્સર આવશે PM. પ્રશ્ન નંબર 4 છે, કોબાલ્ટ NH3 CO3 ClO4 સંકીર્ણ આપેલ છે. આ સંકીર્ણમાં ધાતુ માટે સંવર્ગાંક, ઓક્સિડેશન આંક, ડી-કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અને અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે કેટલી હશે? તો આન્સર આવશે 6, 3, 6, 0. પ્રશ્ન નંબર 5, ઇથેન 1,2 ડાયએમાઇન અને નિકલ H2O6+2 ના મિશ્રણનો મોલર ગુણોત્તર 1:1 હોય તો તે કયા રંગનું સંકીર્ણ બનશે? આછા ભૂરા રંગનું. નીચેનામાંથી કયું સંકીર્ણ આયન સમચતુષ્ફલકીય આકાર ધરાવતું નથી? આન્સર આવશે કોબાલ્ટ NH3+2. પછીનો પ્રશ્ન નંબર 7 છે, ચર્મ ઉદ્યોગમાં કયો પદાર્થ વપરાય છે? તો આન્સર આવશે મેથેનોઇક એસિડ. પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8માં એક સમીકરણ આપેલ છે. સમીકરણમાં x તરીકે કયો ઉદ્દીપક હશે? તો x તરીકે હશે CnCl2 અને HCl. લેડ ક્લોરાઇડ. x તરીકે હશે Pb અને BaSO4, પેલેડિયમ અને BaSO4. કયા કાર્બનિલ વ્યુત્પન્નનો સ્કિફ પ્રક્રિયક કહે છે? કયા કાર્બનિક વ્યુત્પન્નને સ્કિફનો પ્રક્રિયક કહેવામાં આવે છે? તો આન્સર આવશે B. પ્રશ્ન નંબર 10, નીચે પૈકી કયો પદાર્થ સૌથી વધુ પ્રબળ રિડક્શન કરતા છે? તો આન્સર આવશે 2-નાઇટ્રોબેન્ઝોઇક એસિડ. પ્રશ્ન નંબર 11, એસિટોનાઇટ્રાઇલનું IUPAC નામ નીચે પૈકી કયું છે? તો આન્સર આવશે ઇથેન નાઇટ્રાઇલ. પ્રશ્ન નંબર 12, નીચેનામાંથી કઈ પ્રક્રિયા પ્રાથમિક એમાઇન આપશે નહીં? તો આન્સર આવશે B, દ્વિતીયક એમાઇન આપશે. પ્રશ્ન નંબર 13, જલીય માધ્યમમાં આલ્કેમાઇન બેઝ તરીકે પ્રબળતા નક્કી કરવામાં કયું પરિબળ અગત્યનો ભાગ ભજવે છે? તો આપેલ તમામ. મિથાઇલ સાયનાઇડના જલીય દ્રાવણ સાથે ઇથેનોલ અને સાંદ્ર H2SO4 ની પ્રક્રિયા કરતાં મળતી નિપેજનું IUPAC નામ જણાવો. આન્સર આવશે ઇથાઇલ ઇથેનોએટ. પ્રશ્ન નંબર 15, ગ્લુકોઝમાં CH2OH સમૂહ આવેલો છે તે પૈકી કયા પ્રક્રિયક સાથેની પ્રક્રિયાથી પુરવાર થાય છે? તો આન્સર આવશે નિર્જલ ZnCl2 + CH3CO twice O. ખાલી જગ્યા એમિનો એસિડ બંધારણમાં દ્વિતીયક એમિનો સમૂહ હોય છે? આન્સર આવશે પ્રોલિન. 2 ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે કઈ સાંકળથી જોડાયેલા હોય છે? આન્સર આવશે ફોસ્ફોડાયએસ્ટર. કયું પોલિમર અર્ધસંશ્લેષિત પોલિમર નથી? આન્સર આવશે લિનન. નીચેનામાંથી કયો પદાર્થ ઇલેસ્ટોમર છે? આન્સર આવશે આઇસોપ્રીન. રેનિટીડિન કયા વર્ગની ઔષધિ છે? તો એ પ્રતિહિસ્ટામાઇન ઔષધિ છે. નીચે પૈકી કયો પદાર્થ ખાદ્ય પરીક્ષક છે? તો સોડિયમ બેન્ઝોએટ એક સારો ખાદ્ય પરીક્ષક છે.
પ્રશ્ન નંબર 22, સ્ફટિક રચનામાં બ્રેવિસ લેટિસની સંખ્યા કેટલી છે? તો 14 છે. અંતઃકેન્દ્રિત એકમ કોષની રચનામાં રહેલા પરમાણુનું કુલ કદ કેટલું હોય છે? 8/3 પાયર ક્યુબ. તત્વ બીના પરમાણુ ષટકોલીય ક્લોઝ પેકિંગ રચે છે. તત્વ એના પરમાણુ સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યામાં 1/3 ભાગ રોકે છે. તો એ અને બી દ્વારા રચાતા સંયોજનનું સૂત્ર કયું હશે? આન્સર આવશે A2B3. સિલિકોન સાથે બોરોનના ડોપિંગથી મળતો અર્ધવાહક કેવા પ્રકારનો હોય છે? તો આન્સર આવશે P પ્રકારનો અર્ધવાહક. 298 કેલ્વિન તાપમાને વાયુમય પદાર્થ X, Y અને Z ના હેનરી અચળાંક KH ના મૂલ્યો અનુક્રમે 40.3 કિલોબાર, 1.67 કિલોબાર, 1.83 × 10⁻5 કિલોબાર છે. તો તેમની પાણીમાં દ્રાવ્યતાનો સાચો ક્રમ કયો હશે? આન્સર આવશે B. વાયનું સૌથી ઓછું, Xનું સૌથી વધુ. નીચેનામાંથી કયું દ્રાવણ એઝિયોટ્રોપ નથી? આન્સર આવશે 50% V/V બેન્ઝીનનું ટોલ્યુઇનમાં દ્રાવણ. પ્રોટીનનું આણ્વીય દળ નક્કી કરવા માટે કઈ પદ્ધતિ વધુ ઉપયોગી છે? આન્સર આવશે અભિસરણ દબાણ માપન પદ્ધતિ. 0.1 મોલ H2SO4નું દ્રાવણ કયા દ્રાવણ સાથે સમઅભિસારી છે? આન્સર આવશે 0.1 મોલલ ખાંડ સાથે. મર્ક્યુરી કોષમાં વિદ્યુત વાહકીય લુગદી શેની બનેલી હોય છે? તો એ KOH અને ZnO ની બનેલી હોય છે. મર્ક્યુરી કોષમાં વિદ્યુત વાહકીય લુગદી પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને ઝિંક ઓક્સાઇડની બનેલી હોય છે. ઇલેક્ટ્રોનીય વાહકતા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો તેને ધાત્વીય વાહકતા પણ હોય છે, એ સાચું છે. તાપમાન વધતા ધાતુની વાહકતા ઘટે છે, એ પણ સાચું છે. સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર આધાર રાખે છે, એ પણ સાચું છે. ધાતુમાં બંધારણમાં ફેરફાર થાય છે, એ ખોટું છે. ગ્રેફાઇટ ધ્રુવોની હાજરીમાં NaClના સાંદ્ર જલીય દ્રાવણમાં વિદ્યુત વિભાજન દરમિયાન દ્રાવણની pH કેટલી હશે? તો 7 કરતાં વધુ હશે. Cu2O plus FeS gives Cu2S plus FeO. પ્રક્રિયા કોપર ધાતુના નિષ્કર્ષણમાં કયા તબક્કામાં થશે? આન્સર આવશે પ્રદ્રાવણ. ખાલી જગ્યાનો ઉપયોગ કાપવાના અને દળવાના યંત્રોમાં થાય છે. ખાલી જગ્યાનો ઉપયોગ કાપવાના અને દળવાના યંત્રોમાં થાય છે. આન્સર આવશે ક્રોમિયમ ધરાવતા સ્ટીલનો ઉપયોગ કાપવાના અને દળવાના યંત્રોમાં થાય છે. આન્સર આવશે ક્રોમિયમ ધરાવતા સ્ટીલ. કયો વાયુ બદામી રંગનો અને અનુચુંબકીય ગુણ ધરાવે છે? આન્સર આવશે NO2. ડેકેન વિધિમાં કયો ઉદ્દીપક વપરાય છે? આન્સર આવશે CuCl2. યુરેનિયમ 235 મેળવવા માટે UF6 ના સંકેન્દ્રણ માટે નીચે પૈકી કયા પદાર્થનો ઉપયોગ થાય છે? આન્સર આવશે ClF3. એલાઇલિક હેલાઇડ નીચે પૈકી કયું સંયોજન છે? આન્સર આવશે 3-chloro-cyclohexane. RS નામકરણમાં સાચો અગ્રિમતા ક્રમ કયો છે? તો આન્સર આવશે A. C2H5Br ની AgBr સાથે પ્રક્રિયા કરવામાં આવે છે તો C2H5F અને AgBr છૂટા પડે છે. આ પ્રક્રિયાને કયા નામે ઓળખાય છે? તો સ્વાટસ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 41 માં કઈ નિપજ મળશે? તો આન્સર આવશે તેમાં B. પ્રશ્ન નંબર 42 Xની પદાર્થની બાષ્પ Cuની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે છે તો આલ્કીન મળે છે. તો X તરીકે શું હશે? તો X તરીકે હશે તૃતીયક આલ્કોહોલ.
ખાલી જગ્યાની પાણીમાં દ્રવ્યતા સૌથી ઓછી છે? ઓર્થો નાઇટ્રોફેનોલ. પછીનો ક્વેશ્ચન છે 3ClO- gives ClO3- plus 2Cl-. પ્રક્રિયાનો ક્રમ કયો હશે? તો એ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. log K વિરુદ્ધ 1/T ના આલેખના ઢાળનું મૂલ્ય કેટલું હશે? તો આન્સર આવશે -EA/2.303 R. પ્રક્રિયા A થી B માં એની સાંદ્રતા બમણી કરતાં પ્રક્રિયાનો વેગ 1.59 ગણો થાય છે, તો પ્રક્રિયાનો ક્રમ કયો હશે? તો આન્સર આવશે 2/3. લેંગ્યુમરે કઈ સૈદ્ધાંતિક બાબતને ધ્યાનમાં લઈ સમતાપી સમીકરણ ઉપજાવ્યું? આન્સર આવશે વાયુનો ગતિમય સિદ્ધાંત. લેડ ચેમ્બર વિધિથી H2SO4 બનાવવાની રીતનું સાચું સમીકરણ કયું છે? આન્સર આવશે SO2 ની 1/2 O2 સાથે રિએક્શન કરવામાં આવે NOની હાજરીમાં તો SO3 મળશે, જ્યાં NO એ કેટાલિસ્ટ ઉદ્દીપક છે. આકાર વર્ણનાત્મક ઉદ્દીપન પ્રક્રિયાનો આધાર શેના પર રહેલો છે? તો નિપજના અણુઓ પર, પ્રક્રિયકના કદ પર અને ઉદ્દીપકની છિદ્ર રચના પર, એટલે કે આપેલ તમામ. તો આ જુલાઈ 2022 માટે મોસ્ટ IMP MCQ છે. ખાસ કરી લેજો, આમાંથી મેક્સિમમ પ્રશ્નો તમારે પૂછાઈ શકે છે, એટલે ખાસ કરજો. 2020નું ઓલ્ડ પેપર છે, આમાંથી મેક્સિમમ તમારે પ્રશ્નો પૂછાશે, એટલે ખાસ કરી લેજો. નીચેના પૈકી કયું આયન તેના જલીય દ્રાવણમાં ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય 3.87 બોહર મોગ્નેટન ધરાવે છે? તો આન્સર આવશે ક્રોમિયમ+3, કારણ કે ક્રોમિયમ+3ની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન આવેલા હોય છે. તેની તમે ઇલેક્ટ્રોન રચના બી જોઈ શકો છો. 3 ઇલેક્ટ્રોન અયુગ્મિત રહેલા છે. અને સિમ્પલ એમાં સૂત્ર મૂકવાનું છે, μ = n/n+2. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 3 છે, એટલે 3 મૂક્યા n તરીકે, એટલે આપણે આન્સર મળશે 3.87. એમ જ પૂછ્યું હતું કે 3.87 બોહર મેગ્નેટ્રોન કોનું છે? તો ક્રોમિયમ+3 આન્સર આવશે. તો આમાંથી મેક્સિમમ તમારે MCQ પૂછાવાની સંભાવના રહેલી છે, એટલે આ ખાસ કરી લેજો. વિડીયો ગમ્યો હોય તો અવશ્ય લાઈક કરી દેજો, તમારા સાથી મિત્રો સુધી શેર કરી દેજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.